પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવારના 4 સભ્યો પર બાજુમાં રહેતા પરિવારના સભ્યો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પરિવારના 4 સભ્યોને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા સાયદા ઇબ્રાહિમ બુખારી, રેશમા ઇબ્રાહિમ બુખારી, ઇરકાન ઇબ્રાહિમ બુખારી અને નલીમા ઇબ્રાહિમ બુખારી ઉપર બાજુમાં રહેતા હનીફ શમા, રવીદ હનીફ શમા અને મુમતાઝ હનીફ શમા સહિતના શખ્સો દ્વારા ચાકુ, ધોકા અને સાવણી વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમારા માથામાં છે ને અનિભાઈએ ધોકો માર્યો, મને 7 ટાંકા આવ્યા છે અને મારી દીકરી રેશમાને એને હાથમાં ધોકો માર્યો છે। એ મારો દીકરો ઇરફાન છે, એને ચાકુ મારી છે અંગૂઠામાં ને નાજીમાને મોઢા ઉપર ઠોસો માર્યો। અનિફ સમા ને એનો દીકરો રવિદ અનિફ સમા ને એની ઘરવાળી અનિફભાઈની મુમતાજ અનિફ સમા, એ લોકોએ અમને ઘરે બોલાવી અને પછી અમારા ઉપર એ લોકોએ માર્યું। અમને ખોટા ફસાવામાં માંગે છે। હવે અમારે શું કરવું? હવે બેન, તમને માયરા શું કામ? કારણ શું છે? એ પાણીનો બોર કરાવવો હતો ને અમારે, એટલે એ પાણીનો બોર હું નહીં કરવા દઉં તો અમે એને સમજાવવા ગયા હતા। સવારે શું છે? મશીન વાળાને ધમકી દીધી કે તું આ બોર કરી તો તારા પર હું ફરિયાદ કરીશ, તો એ મશીન વાળો તો બીને વયો ગયો। પછી એને અમે સમજાવતા હતા તો જેમ તેમ બોલતો હતો તો અમે પછી ઘરમાં વયા આવ્યા। પછી સાંજના એ લોકોને વળી ફોન કર્યો કે ભાઈ બોર કરવા દો ને, કે આ તમે લોકો ઘરે આવો અમારે, કે તો આપણે કે સમજૂતી કરી લઈએ। તો અમે હું ને મારો દીકરો ઇરફાન એની ઘરવાળી અમે 3 જણા ગયા એના ઘરે ગયા ને પછી થોડી ઘણી વાત થઈ ને એમાં એ ઉશ્કેરાઈ ગયો ને રસોડામાંથી ચાકુ લઈ આવ્યો। એ ચાકુ જઈતી મારા છોકરાના હાથમાં મારી દીધી ને પછી મને ધોકો માર્યો માથામાં, તો હું તો ઘા થઈને પડી ગઈ। એટલું ખૂન નીકળ્યું ને પછી મારી દીકરીએ આમ મને પકડતી દીધી, એના હાથમાં ધોકો મારી દીધો, એનો હાથ દુખે છે, આ ખૂચી ગયો છે હાથ। આ પરિવારે પાણી માટે ઘર પાસે બોર માટે મશીન બોલાવ્યું હતું, જેથી આ શખ્સોએ ના પાડી હતી। ત્યારે ઈજાગ્રસ્ત સભ્યોને તેના ઘરે સમજાવવા ગયા હતા, જ્યાં પરિવારના 4 સભ્યો પર હુમલો કરાયો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।